ચીનના વધુ એક વાયરસ HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે HMP વાયરસને લઈને ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગભરાવાની જરૂર નથી। આ વાયરસ 2001થી છે, જૂનો વાયરસ છે। ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે। કોવિડ કરતાં માઇલ્ડ આ વાયરસના લક્ષણો છે। હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું। સામાજિક દૂષણ મોબાઈલ નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે। એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે, આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે। એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે CM સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય। કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે। એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો, કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે અને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે। એટલે ચોક્કસ રજૂઆત